નગ્ન થઈને તમે સ્નાન કરો, જળના દેવનો અપરાધ કરેલો છે. એટલે તમે બે હાથ જોડી જળ દેવને નમસ્કાર કર્યા પછી તમારા વસ્ત્રો અહીંથી લઈને જાઓ. માટે આ કથા આપને એ બતાવે છે કે જળમાં દિગંબર વેશમાં સ્નાન ન કરવું. ત્યાર પછી બહેનો ભાઈઓ, રાસલીલાનું વર્ણન, આવો એનું દર્શન કરીએ. ભાગવતનો એક એક સ્કંદ પરમાત્માના એક એક અંગમાં રહે. 10મો સ્કંદ તો પરમાત્માનું હૃદય, અને હૃદયમાં 5 પ્રાણ હોય. રાસલીલાના 5 અધ્યાયો, ભાગવતના 5 પ્રાણ. આ રાસ 5 અધ્યાય છે. રાસ 5 અધ્યાયને ફળવેલ પ્રકરણ કહે. યાદ રાખજો બહેનો ભાઈઓ, રાસલીલામાં સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી. ગોપી સ્ત્રી નથી અને શ્રી કૃષ્ણ એ કોઈ પુરુષ નથી. શ્રી કૃષ્ણ પુરાણ પુરુષોત્તમ પરમાત્મા, ગોપી શુદ્ધ જીવ છે, અને રાસલીલા એ શુદ્ધ જીવ અને પરમાત્માના મિલનની કથા છે. અને આ જ ભાગવતનું ફળ છે. ભાગવતમાં વર્ણન કરેલું કે ગોપીઓના શરીરનો પરમાત્માએ સ્પર્શ કર્યો જ નથી. જ્યારે શરીરનું ચિંતન અને સ્પર્શ થાય ત્યારે કામ આવે. વિચાર કરો, મળમૂત્ર શરીર સાથે સાધુ સંતો રમતા નથી, તો પછી મારા શ્રી કૃષ્ણ મળમૂત્ર ભરેલ શરીર સાથે રમે ખરા? અરે આપણા શરીરમાં લોહી છે, જ્યારે શ્રી કૃષ્ણનું સ્વરૂપ બહેનો ભાઈઓ આનંદમય છે. અને જીવને મને તમને જે શરીર મળે તે પૂર્વ જન્મની વાસના પ્રમાણે મળે છે, જ્યારે પરમાત્મા તો પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરે છે. બહેનો ભાઈઓ, રાસલીલાની કથા કરતા મારા સુખદેવજી મહારાજને સંકોચ થયો. શું કામ? સમાજમાં આ રાસલીલાની કથાના કેટલાક અનઅધિકારી અને કેટલાક અધિકારી છે. અનઅધિકારી હશે તેને આ લીલામાં કામ દેખાશે. આથી મારા સુખદેવજી મહારાજ વિચાર કરે કે આ કથા કહું કે નહીં. આ રાસલીલાનું તત્વ ગૂઢ છે. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું મુશ્કેલ છે. કારણ મારા શ્રી રાધાજી સુખદેવજી મહારાજના ગુરુ છે. શ્રી રાધાજીએ સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. અને સુખદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા. પોપટ અખંડ રાધાજીના નામનું કીર્તન કરે. એક દિવસ રાધાજી ત્યાં પધારે. ઓહો, આ કોણ મારા નામનો જપ કરે? ત્યાં પોપટ ઉપર દ્રષ્ટિ પડે. પોપટ જપ કરે. રાધાજી તે પોપટને બોલાવીને પોતાની હથેળી ઉપર રાખીને કહે કે બેટા, રાધા રાધા નહીં પણ કૃષ્ણ કૃષ્ણ બોલ. રાધાજી પોપટને આ પ્રમાણે મંત્ર દીક્ષા આપે. તે વખતે શ્રી કૃષ્ણ ત્યાં પધારે. જો બહેનો ભાઈઓ, રાધાજીની કૃપા થઈ તો મારા શ્રી કૃષ્ણના દર્શન સહેલા થઈ ગયા. અને રાધાજી કહે કૃષ્ણ ભગવાનને કે આ પોપટ મને બહુ ગમે છે. આમ કહી રાધાજી શ્રી કૃષ્ણના હાથમાં પોપટ આપે છે. બહેનો ભાઈઓ, વ્રજના અધીશ્વરી શ્રી રાધાજી છે. શ્રી રાધાજી આદ્ય શક્તિ છે. સંયોગાજી શક્તિ શ્રી રાધાજી છે. જગતના વિખૂટા પડેલા જીવોને શ્રી કૃષ્ણ સાથે મિલન કરાવનારી શક્તિ માં રાધા છે. તેથી તો વૃંદાવનના મહાત્માઓ રાધે રાધે નો જપ કરે. કારણ રાધાજીની કૃપા થાય તો રાધાજી તે જીવને ભગવાનના દર્શન કરાવે. યાદ રાખજો, શ્રી શબ્દનો અર્થ થાય રાધા. ભગવાન ની પાસે જવું તો રાધાજીની કૃપાની જરૂર પડશે. બહેનો ભાઈઓ, ભાગવતમાં કોઈના નામ સાથે શ્રી વિશેષ લખવામાં આવ્યું નથી. મારા સુખદેવજી રાધાજીના કૃપા પાત્ર, તેથી
સુખદેવજીને શ્રી વિશેષણ આપવામાં આવ્યું. ફક્ત સુખદેવજી અને પરમાત્માને શ્રી વિશેષ આપવામાં આવ્યું. પરમાત્મા રાધાજીના અધીશ્વર છે એટલે પરમાત્મા સાથે શ્રી વિશેષ આપ્યું. રાસલીલા બહેનો ભાઈઓ યાદ રાખજો, એ અંતરની લીલા છે, આત્મ સુધીની લીલા છે. ચિંતન કરવું એ રાસલીલા છે. આમાં કામની ગંધ નથી. વિચાર કરો, 11 વર્ષના બાળકમાં કામ ભાવ જાગે ખરા? મારો કનૈયો 11 વર્ષનો છે. કેટલીક ગોપીઓને પરમાત્મા સાથે એક થવું નથી, અને એક થાય ને તો ઈશ્વરના સ્વાદનો અનુભવ થઈ શકે નહીં. જીવ પરમાત્મા સાથે એક થાય તો પરમાત્મા પછી એક થઈ જાય છે. એટલે બહેનો ભાઈઓ, ઘણી ગોપીઓને પરમાત્મા સાથે એક નથી થવું. રાસલીલાની કથા બહેનો ભાઈઓ અદ્ભુત છે. શું ટાઈમ થયો? તો આપણે 5 મિનિટનો વિરામ આપીને પછી રાસલીલાનું આગળ દર્શન જોશું. હેલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજ છે. લાવો લાવો દોરીને લાવો નેત્રા રે, એવો લાકાનોડાને બાંધો તાણી તાણી સુંદર વરસા મળ્યા.